યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં થશે. ફરીથી એક નવા બ્લોગમાં સ્વાગત છે. ચેનલ ઉપર ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો. મમ્મીની ગાય સાપ મેકીને અમે બધી કરીએ છીએ. આજે મારા ભાઈનો બર્થડે છે. એ જે ઊભા ચાશે એ પીસી કરે છે. પીસી કરી લીધી છે આપણે. અમે ગતનભાઈ પીસી કરી લીધી છે. હેપી બર્થડે ગતનભાઈ. થેન્ક યુ અત્યારમાં આજે અમારા ગતનભાઈ નો બર્થડે છે. હા કારખાન જવાનું છે અત્યારમાં આગળ કારખાન જવાનું ને ત્યાં ચોકલેટ મારશે. વિશ કરી દે કમેન્ટમાં. લઈને આભાર. મમ્મી જો અત્યારમાં વાહિંદુ કરવા મીડ્યા છે. તો વાહિંદુ નહીં કરે બેને જે ઉભા છે. આજ મમ્મી શું ખીરની તૈયારી કરવાની છે કે હે મમ્મી? લાડવાની એવું લાડવાનું છે. મેંડી પાકની કહું તો કહી દઉં શું છે આજ? પછી પૂનમ છે આજ. મમ્મી રેલા છો તમે? રેલા હા મમ્મી રેલા છે. અમારી બેન ને જાય બેન તમે રેલા છો પછી પૂને ને રેલા એ ઓલું જ કહેવાનું ને બા રમે કે રમે. અમારી બેન ને તો રમાડવાના છે. તો આજે આખી કાંઈ અમારે શેરું ભાઈ જો અમારે આદિભાઈ તમે જો કાયતરમાં એમ જેલા છે ને કાલ કે ખી હે કે આપણે થી મળે છે પતંગો બતાંગો લેવા જવાનું. પછી તો કારખાને જવાનું છે. આ રજા નહીં કાલ રજા છે. અત્યારમાં વાહ જો તમે કાલ ખી નદી આવવાનો વારો ને તો પતંગો એક શકશે નહીં ફાટી જાય. જો બપોરનું જમી લીધા છે કારખાને લઈ આવ્યા છે. હવે કારખાને જવાનું નહીં ને ફૂઈ નહીં આવેલા બેઠા છે. અમારા આદિભાઈ પણ લઈ આવ્યા છે. આપણે જવાનું છે આગળ પતંગો લેવા. ભાઈ આવે એટલે ભાઈ ગયેલા છે આમ હમણાં આવે છે જવાનું છે. અમારે આદિભાઈ આવે એટલે આદિભાઈ એમ ફોનમાં ઘૂમડે છે. હાલો આદિભાઈ પતંગો ને એવું લેવા જવાનું છે તો જાય પતંગો જો પતંગ લેવા જાય પતંગો વ્યા છે. જો આમ કેટલી લેવા દી કેટલી બધી પતંગો લાવ્યા છે. કે દી હવે શકાય છે. આજે કાંગીસા હાથે બહાર પાડવાના છે ને હાથે કાંગીસા પછી કેમ કે ખીર રહેતી મમ્મીની હેડે આમ કામ કરે છે. આપણે અમારે તો ખીરની ફૂલે ફૂલ તારી ખાવાનું જો મમ્મી તેલ ને એવું થાય છે. તેલ પાક ને એવું બનાવે છે. ઉપર આમ ભેંપાય છે. અમારે બેન માંડવી ખોલે છે. જો આમ ને આ હેડી એક ભારો મેકલા મારા ઓલા ઈ કેવા વાળા જરાય કઈ કેવા હતી ભાઈ ખેરની પતંગ બતંગ વિશે એમ કોની કે પતંગની ફિરકી મેકલા મારા કલેજા અમારી બેઠા બેઠા હેરડી ખાય છે. પતંગો લેવા જાય. હા કેટલી પતંગો લેવા દીવ્યા તે હવે કાલે શકાય છે કા મારે શકાય છે કેમ કે ખીર છે. જો આમ તાવડી ને એવું મેકી દીધી માંડી ને દાણે એકવાન છે. અમારી બેન માંડી કઈ બોલવા માંડી બેઠા બેઠા કે આપણને ખાવું આપણે જો માંડવી ખોલતા માંડવી દાણા એટલા ફોલ્યા છે. મમ્મી માંડવી તેલ શેકે છે. જો શું બનાવવાનું છે મમ્મી? તેલ હાકડી બનાવવાનું છે. તેલ હાકડી બનાવવાનું છે. પેલા તેલને હેકાય પછી માંડવી દાણા હેકાય પછી માંડવી દાણા ઠંડાય પછી આને ગવાળ નાખી મૂના કરાય ને પછી ચીકી પાક ને તેલ પાક ને ફીરે પછી ઉત્તરાયણ આવે તે પતંગ ઉડાડતું જવાનું ને એક એક બચકું ખાતું જવાનું. મારા મમ્મી બોલે નહીં અંદર મારી બેન અંદર દાંત કાઢે તેલ હેકે છે. દાણા મમ્મી હેકે છે. માંડી તેલ વાળા પણ હેકી નહીં ખાશે. અડધા કાળા થઈ ગયા છે. માંડી હાથને હેકવાનું છે. મારી બેન ફોલે છે એ હેકવાનું છે. મારા આદિભાઈ જો બકાલું ફોલવા મીડ્યા છે ને બેન અહીંયા જો આમ મારી દાણા ને ફોફા કાઢે છે. મારા આદિભાઈ શું ફોલો આદિભાઈ તુર આ જો અમારે ફૂઈ લાવેલા છે. એ તુર ને એવું તુર ને ઊંધું લાવેલા છે. તુર લાવેલા છે હું લાવેલા હતી એવું છે. આપણને કઈ ખબર નહોતી કેમ કે ભાઈ ઠેલી ખોલી એટલે ભાઈને ખબર હોય. કોઈ આમ બેહવા ગયેલા છે હમણાં આવી છે એની રાત રોકાવાની છે. મમ્મી જો ત્રણ હાકડી બનાવી નાખી છે. જો આ પહેલેથી તો સુલેલું ઉતાર્યા છે. અમારી બેન જો આ ખાંડે છે. માંડીને દાણાને ભૂકો કરે છે. ચીકી બનાવવાની છે તી ગતનભાઈ તો આમ તેલ હાકડી બનાવે.
ખીર આવે છે મેક લાવું ને આપણને સડી ગઈ છે ટાઈટ ને બેન ને સડી ગઈ છે કોટ પેલી છે ખાંડી અમને એમાં નહીં હોતી કેમ કે અમે સુલે બેઠા છીએ હવે ફેરવાનું છે વ્હાઈટ કો લઈ આવું આમાં જોઈ મેકીને વી ગયા અડધું કામ અડધું કામ નહીં વ્હાઈટ કો ફેરવવું પડે આમાં આમાં પાણી હોય તો અહીંયા સોપડવાનું પછી વ્હાઈટ કો ફેરવવાનો ને મારી મમ્મી તો અમે ગોળની સાહની મેક કેમ કે લાડવા કરવાનું છે ભાઈ વાટ કો ખેરા હાલે ને ડીશ માલતું એમ ખટારો ના દો ઈ ડાયલેક્ટ મારો મલી ઊંસા નહીં આવતા એટલે જ કામ નહીં કરતા કાંઈ કામ તો ભાઈ કરીએ જો આ તમને દેખાતું ને આમ ઈ તો આદિભાઈ માંડ્યું હમણાં મારી મમ્મીએ કીધું ને તી નીતરી આમ લે માથા જ મારતો ભાઈ આમ નહીં મારે કેટલું કામ હોય કારખાને જવા કાંઈ કામ નહીં કારખાને લઈને આવીને કાંઈ કરતો નહીં એ ફોલવાની એની કેટલી ફોલી તમારે રીતે કોમેન્ટમાં કરી દેજો ને કેટલી એનો ફોલે કેમ કે થોડીક જ ફોલવાની હતી ઊંજું શાક કરવાની એટલે વાયલો ને તું ને એવું ફોલવાની આવો ધૂળ ઉડે છે અમારા કેમ કે મારી મમ્મી ને મારી બેન ને ફીને રેલા છે તે ઊંજું શાક બનાવે ને ગરતીન ભાઈ રહું ને આમ દસ અહીંયા ઓલો ફેરવતા હા વાઈટ કોને લાગી જશે એટલે આમ દસ મમરા લાડવા બનાવો છો એટલે સાણી બધી કરું છો અને મારે મમરા લાડવા બનાવવાનું છે મમ્મી કે બનાય તો હાલો મમ્મી આપણે ગળની સાણી કરી ને હવે મમરા લાડવા બનાવવાનું છે હવે એમાં મમરા લાડવા વાળવાનું છે વાળે નહીં છીએ તો મમ્મી વાળે છે આપણે વાળે નહીં છીએ ને આદિભાઈ હજી તુર કઈ ફોલી રહ્યા નહીં આપણે મમરા લાડવા વાળવા મળી મારા દીકરા બેને વાળવાનું વાળે મમરા લાડવા બનાવી નાખાશે અહીંયા તેલ પાક છે મમરા લાડવા છે ભાઈ ફેરવે છે ફેહું આપણે ફેહું દેવાનો ટાઈમ થઈ ગયો છે બેન મળે છે ગવાર હવે બનાવવાનું છે આ માંડવી પાક મમ્મી આમ તો પેલું થવા જાય માંડવી પાક બનાવી નાખે આમ તો ભેં ધોઈ નાખી છે ને ઉપર પાણી સાટે છે મમ્મી એની શીખી પાક ને એવું બનાવી નાખ્યું તો લાડવા બનાવી નાખ્યા માંડવી પાક બનાવી નાખ્યો છે અમારા આદિભાઈ શા બનાવી નાખ્યો છે આપણે ચા પી લઈ તો કોઈ બનાવ્યો બપોરે બન્યું આપણે મારા ઉપર ચા બનાવ્યો છે અને મારી મમ્મી આ શું મેક મમ્મી ખીર દૂધ પાક મેક હશે એવા ને અમારી બેન હજી નીવરાની છે તો માંડી અમારી બેન જો પૈસા રપેન પૂનમ છે ઉતારે આપણે ઉભા રહી મોટ ભાઈ એટલે આવે છે એવા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા લોકો મોટા બધી પસંદ જય માતા બાય બાય